નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। સામાન્યતઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠેલ અધિકારીઓ એ આ શહેરના માલિક હોવાનો ભ્રમ પાડે છે અને એનું નુકસાન નગરજનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય છે। પ્રજા બિચારી દિવસ રાત મહેનત કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ટેક્સ આપીને છલોછલ રાખવાના પ્રયાસો કરે છે, પરંતુ ટાઉન પ્લાનિંગ જેવા ખાઉ વિભાગો ઉધઈની ભૂમિકામાં આવી જાય છે, જેને પરિણામે વર્ષના 365 દિવસો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભિક્ષાંદેહીની મુદ્રામાં પ્રજા સમક્ષ યાચક ભાવથી ઊભી રહેતી જોવા મળે છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાલિકાની તિજોરીને 115 કરોડનું નુકસાન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો અરવિંદસિંહ સિંધા દ્વારા કરવામાં આવ્યો છે। આજ રોજ એક આવેદનપત્રના માધ્યમથી અરવિંદસિંહ સિંધા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ટીડીઓ અને જિલ્લા કલેક્ટર શ્રીને સંબોધીને વિશ્વામિત્રી બ્રિજની નીચે આવેલ રેવન્યુ સર્વે નંબર 228ની જમીનના પ્લોટ વેલિડેશનમાં ગોબાચારી કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને 1 અબજ રૂપિયા ઉપરાંતનું નુકસાન થયું હોવાનો સ્ફોટક ખુલાસો થતા હાહાકાર મચી જવા પામ્યો છે। આ આવેદનપત્રમાં કરાયેલી ફરિયાદ અનુસાર નંદિની ઇન્વેસ્ટમેન્ટના ધ્રુમિલ પટેલ સહિત અન્યો દ્વારા 18 માર્ચ 2025ના રોજ આ જમીનનો દસ્તાવેજ કરાયો। એ પૂર્વે પ્લોટ વેલિડેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં વડોદરા કોંગ્રેસના તત્કાલીન કાઉન્સિલર દ્વારા કોઈ ચોક્કસ હિતોને તાબે થઈને આ જમીનનું ક્ષેત્રફળ જે ખરેખર 6,16,695 સ્ક્વેર ફૂટ હતું તે જાણી જોઈને ઓછું બતાવીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો હોવાનો આક્ષેપ અરવિંદસિંહ સિંધા દ્વારા કરાયો છે। આધારભૂત માહિતી અનુસાર મોજે નાગરવાડાની રેવન્યુ સર્વે નંબર 228, 229, 231, 232 અને 233ની જમીન, જેનો એકત્રીકરણ રેવન્યુ સર્વે નંબર 228 અંતર્ગત જમીનનું જે માપ લેવાયું એમાં 40% કપાત ઓછી દર્શાવીને આર્થિક નુકસાન કરવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024 દરમિયાન થયેલ પ્લોટ વેલિડેશન રદ કરીને વર્ષ 2026 અંતર્ગત નવેસરથી પ્લોટ વેલિડેશન કરાવીને જ બાંધકામની પરવાનગી, રજા ચિઠ્ઠી મંજૂર કરાવવાની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર વિવાદ અંગે અરવિંદસિંહ સિંધાએ આ પ્રમાણે જણાવ્યું હતું। આ એક જે વર્ષ 2024માં વિશ્વામિત્રી બ્રિજ નીચે એટલે મુજમોવડા રોડ પર ગુજરાત ટ્રેક્ટરની સામે આવેલી મોટી જમીન, જે વિશ્વામિત્રી બ્રિજથી લઈને વિશ્વામિત્રી નદી સુધીની આશરે 5,76,000 સ્ક્વેર ફીટ જગ્યા, એમાં પ્લોટ વેલિડેશન એક કોંગ્રેસના કાઉન્સિલરે વર્ષ 2024માં કરાવ્યું હતું, તો તેમાં ખોટું માપ લખ્યું। 5,76,000 માપ લખવાની જગ્યાએ 1,91,000 સ્ક્વેર ફીટ લખી અને જમીન ઓછી કપાવી એમાં, જેથી કરીને આજે અમે ટાઉન પ્લાનિંગ વિભાગના ટીડીઓ સાહેબ, ટીપી વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબને આજે લેખિતમાં રજૂઆત કરી છે કે આનાથી કોર્પોરેશનને 115 કરોડનું નુકસાન છે, કારણ કે એ ઔદ્યોગિક હેતુની જમીનમાં આ રીતના 3 ભાગીદારો દ્વારા ડાયરેક્ટ બિનખેતીના હુકમ વગર બિનખેતી ફક્ત 76,000 સ્ક્વેર ફીટની 1965માં મંજૂર થયેલી છે। ત્યારબાદ રિવાઇઝ એનેમાં આ લોકોએ ઓછા માપ દર્શાવીને પોતાની પાર્ટનરશિપના માપ દર્શાવીને, જ્યારે સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડમાં 5,76,000 સ્ક્વેર ફીટ છે, એટલે કે પાલિકાને ટોટલ 115 કરોડનું નુકસાન થયું છે। આ કૌભાંડ સામે અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે આ જૂની જે પ્લોટ વેલિડેશન છે વર્ષ 2024નું એ તાત્કાલિક રદ કરી અને નવું પ્લોટ વેલિડેશન 5,76,000 પ્રમાણે એ પ્લોટ વેલિડેશન કરી અને 2,16,000 જેટલો પ્લોટ પાલિકાનો અનામત કાપવો, ત્યારબાદ જ નવી રજા ચિઠ્ઠી કે બાંધકામની મંજૂરીઓ આપી તેવી એક રજૂઆત કરવા આવે છે।
અત્રે નોંધનીય છે કે એક તરફ પાલિકા તંત્ર દ્વારા આ સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા માટે વિજિલન્સ તપાસ આદરીને હજી 13,418 ચોરસ મીટર જમીન કપાત કરીને વિશ્વામિત્રી રેલવે ડેવલપમેન્ટ માટે આ જગ્યાનો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે આ જમીનને મૂળ માલિક ઉષા વખારિયા, તેજલ રોહિત વખારિયા અને મિતુલ વખારિયા પાસેથી વેચાતી લેનાર નંદિની ઇન્વેસ્ટમેન્ટના ધ્રુમિલ પટેલના એડવોકેટ રાજન પુરોહિતે નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયામાં તમામ કાયદાઓનું પાલન કર્યા બાદ જ દસ્તાવેજ કરીને એમના અસીલ આ જગ્યાના માલિક તરીકે પ્રસ્થાપિત થયા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.